ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। नमस्कार मित्रों, गुड मॉर्निंग and warm welcome to all of you. Yesterday we have discussed the pattern of our CA course and syllabus of our first subject, principles and practice of accounting. And today we are going to discuss one chapter, name is average due date. મેં તમને ગઈકાલે કીધેલું હતું કે 80% of your syllabus is just a repetition of your 12th standard. પણ આજે આપણે જે નવું ચેપ્ટર શરૂ કરી રહ્યા છીએ એ ચેપ્ટર માટે એ ચેપ્ટર તો 11-12 માં નહોતું. જે 20% ન્યૂ ટોપિક્સ તમારા છે એમાંનું જે એક ચેપ્ટર, અને જે બહુ ઈઝી છે, સિમ્પલ છે, આમ શરૂઆતમાં તમને મજા આવે એવું છે. that is an average due date and it is also very much helpful to understand the meaning of this particular point, average due date. Let's go with an example. એક એક્ઝામ્પલ આપણે જોઈએ કે x એ y ને રૂપિયા આપવાના હતા 10,000 10 જાન્યુઆરીએ, 20 જાન્યુઆરી અને 30 જાન્યુઆરી. કદાચ એવું પણ બને મિત્રો કે x એ y પાસેથી કોઈ ગુડ્સ પરચેઝ કર્યું હોય. x has purchased some goods from y and then x has to pay it after 1 month. પછી એને 1 મહિના પછી પૈસા દેવાના. માની લો કે x એ 10 ડિસેમ્બર, યાદ રાખજો, 10 ડિસેમ્બરે ગુડ્સ પરચેઝ કર્યું 2019, 10th December 2019, and the amount is payable after 1 month, so 10th January. Then again x has purchased goods on 28th December એને જે તે સમયે લીધું હતું પાછું, પછી 30th December એ લીધું હતું, જેના 1 મહિના પછી પેમેન્ટ કરવાનું હતું. આને કારણે x એ y ને 10th જાન્યુઆરી, 28th જાન્યુઆરી અને 30th જાન્યુઆરીના પેમેન્ટ કરવાનું હતું. 10,000 રૂપીસ, 10,000 અને 10,000 રૂપીસ. ઓકે, સો તમારો એ પ્રશ્ન હતો કે સર શેના રૂપિયા x એ y ને આપવાના, તો એનું મેં કીધું. હવે માની લ્યો કે આજે 1st જાન્યુઆરી છે. પ્લીઝ, this is the year beginning, calendar year beginning, 1 જાન્યુઆરી 2020, 1st January 2020, and now x is checking his books of accounts. એટલે એને જોયું તો યાદ આવ્યું કે હા, આપણે તો y ને 10 જાન્યુઆરીએ, 20 જાન્યુઆરી અને 30 જાન્યુઆરી, એટલે કે 10th જાન્યુઆરી, 28th અને 30th જાન્યુઆરી 3 વાર પેમેન્ટ કરવાનું છે. સપોઝ x is in Rajkot and y is in Bombay. Now x has made an offer to y. x એ y ને એક ઓફર કરી. x puts an offer. x ને કંઈક વિચાર આવ્યો, જો બત્તી થઈ, આપણે કહીએ ને ટ્યુબલાઇટ, અહીંયા બલ્બ છે. ટુ પે, શું ઓફર કરી y ને? x has said that I will pay the whole amount on 30th January 2020. ફરીથી એકવાર, x એ y ને 10th જાન્યુઆરીના 10,000 દેવાના હતા, 28th જાન્યુઆરીના 10,000 દેવાના હતા અને 30th જાન્યુઆરીના 10,000 દેવાના હતા. 3 વાર હતા, ઇન્સ્ટોલમેન્ટમાં હતા, જુદી જુદી ડેટ હતી. આ ડેટ્સ હોય, મંથ પણ હોઈ શકે, જેમ કે 1st ફેબ્રુઆરીના દેવાના હતા, 1st માર્ચના દેવાના હતા કે 1st એપ્રિલના, એવું પણ હોઈ શકે. પણ અહીંયા એ ડેટ છે.
એની સામે x ને શું વિચાર આવ્યો? X is an idea and then he has represented that idea to y that I will pay the whole amount on 30th January કે હું 30,30,000 મિત્રો જોજો આ ત્રણેય આ 30,000 રૂપીસ હું ક્યારે પે કરીશ? તો કે I will pay on 30th January. Whether y will accept the offer. Now, though this question is asked by x to y, but at present I am asking it to you. તમે શું કહો છો? Whether y will accept the offer or not? Chat room માં yes જવાબો આવવા માંડ્યા છે. Yes, Pushti, correct answer. No. Your answer is no, but it is correct. Okay, હર્ષિલ હા પાડે છે કે y હા પાડી દેશ. Okay, રૂકૈયા ના પાડે છે, બરાબર. હર્ષ એ ઇન્ટરેસ્ટ નો. અત્યારે ખાલી હર્ષ એટલો જ જવાબ આપો, તારો પોઈન્ટ સાચો છે, ગુડ. પણ અત્યારે એટલો જ કે એક્સે વાય ને એવું કીધું કે હું 10મી જાન્યુઆરી 20મી જાન્યુઆરી અને 30 જાન્યુઆરી ની બદલે તમને બધા રૂપિયા 30 જાન્યુઆરી એમ નહીં, તમને બધાને કે વાય ને રૂપીસ તો મળી જાય છે, વાય ને ઓલરેડી રૂપીસ તો મળે જ છે ને, તે 30,000 10મીએ મળવાના હતા એની બદલે 20મીએ મળે છે. હા હર્ષિલ પ્લીઝ ચેટ રૂમ માં. યસ હર્ષિલ ચેટ રૂમ માં આવ્યું હોય તો મને જવાબ આપો. બટ ઇટ ઇઝ લેટ. સાચી વસ્તુ છે. વેરી ગુડ, વેરી ગુડ, બરાબર છે. હવે હવે જવાબ આવી ગયા છે. તો તમારો આન્સર સાચો છે. વેધર વાય વિલ એક્સેપ્ટ ધ ઓફર? નોટ એટ ઓલ, નોટ એટ ઓલ. બરાબર છે. બરાબર છે, સાચી વસ્તુ છે. because y will not get ready for that. Okay, I got it, I got it. Your answer is correct. Now let's see શું થાય છે સ્ટોરીમાં આગળ શું થાય છે જોવો જોઈએ જરા. આપણે આગળ વધી. તમારો જવાબ સાચો છે, y accept નહીં જ કરે. Mr. Y will say no, not at all. Mr. Y says if you will pay on 30th January, then what amount of interest on late payment? Mr. Y શું કહેશે x ને કે તું 10th જાન્યુઆરી ના 20th 30th ના દે એટલે મને 20 દિવસ મોડા થાય. 20th જાન્યુઆરી ના તું 30th જાન્યુઆરી ના દે એટલે મને 10 days late payment મળે. બરાબર છે. તો उसका interest सूद સમેત દેવું જોઈએ ને, એનું વ્યાજ, એના ઉપર ઇન્ટરેસ્ટ लागू पड़े. नाउ वाई के दिमाग में एक आइडिया आया है, देखिए. रादर मिस्टर वाई सेज, હવે વાય કે મારો વારો. I have one idea. y to x શું કહે છે જોવો. Instead of 30th January, make payment on 10th January. You can make payment in single installment. yx ને શું કહે છે કે તારે એક ધક્કે જ મને પેમેન્ટ કરી દેવું છે ને. યુ વોન્ટ ટુ મેક ધ પેમેન્ટ ઇન વન ઇન્સ્ટોલમેન્ટ. ત્યાં રાજકોટ થી મુંબઈ વારે ઘડી આવું નથી. ધારી લેજો કે બેન્કિંગ સિસ્ટમ કે એવું કઈ નથી, બેંક બંધ છે. તો ઈ કે તારે 3 વાર આવું નથી એટલે તું એવું કહેશ તો એક કામ કર, યુ કેન મેક ધ પેમેન્ટ ઇન વન સિંગલ ઇન્સ્ટોલમેન્ટ. કઈ ડેટ ખબર છે? YX ને શું કીધું કે તું મને 10th જાન્યુઆરી ના દઈ દે 30,000. All of you have remembered the case. X એ 10th ના 10,000, 20th ના 10 અને 30th ના 10 દેવાના હતા. પેલા X એ ઓફર મૂકી, Y એ ના પાડી. હવે Y ઓફર મૂકે છે X ને કે તું મને બધું 10th જાન્યુઆરી ના દઈ દે ને. અચ્છા, X વિચારે ત્યાં સુધીમાં તમે જવાબ આપો ને, whether X will accept the offer or not. X તો જો હજી વિચાર કરી રહ્યો છે. યસ રૂકૈયા, પુષ્ટિ, કરેક્ટ. નિષ્ઠા, yes everyone, no discount, nothing. I am talking about principal amount at present, please. 30,000 રૂપિયા આપે કે નહીં, ડિસ્કાઉન્ટ કે ન, તમે વિચારો. એ તમારું સાચું છે, પોઈન્ટ સાચો જ છે, પણ અત્યારે હું બહુ સાવ સિમ્પલ લેવલે આપણે ડિસ્કશન કરીએ. તમે તો ઉલટાના મારા કરતા એક સ્ટેપ આગળ છો. હું સાવ સિમ્પલ જ પૂછું છું. ઓકે, સો નેચરલી ન જોઈ એવરીવન.
Just a minute. Someone, Ruchi. Ruchi has entered into the meeting. Ruchi, please wait for some time. We are already discussing one particular point in a chat room. For X, it's too early. Yes, very good, Heli. X માટે આવેલું છે, Y માટે મોડું. હવે X એ જે ઓફર મૂકીને Y એ ન સ્વીકારી ને Y એ જે ઓફર મૂકીને એ X એ ન સ્વીકારી. ટૂંકમાં બે એકબીજાની ઓફર સ્વીકારતા નથી. Now Mr. X will say, see the answer. જે તમે આપ્યો ઈ છે no, no. In that case, X શું કહે છે? Some interest benefit for early payment should be given to me. આ જવાબ કોઈ આપ્યો તો ફોરમે આઈ થિંક આપેલો. X ને એવું કહેવાનું હતું કે તો મને ઇન્ટરેસ્ટ નો બેનિફિટ મળવો જોઈએ. Yes. Now please, again it's your turn. Is there any way in which payment is made in single installment and still both the parties are ready to accept? શું એવો કોઈ રસ્તો કરો કે જેમાં કहीं ખુશી કहीं ગમ ન હોય? ઓલામાં શું હતું ખબર છે? એક્સ ને ખુશી હતી 30મી જાન્યુઆરીએ દેવામાં, પણ વાય ચિંતામાં અને 10 જાન્યુઆરીમાં વાય ખુશખુશાલ હતો પણ એક્સ નહીં, એટલે કहीं ખુશી કहीं ગમ હતું. આનો જવાબ બોલો બોલો. એટલે ટાઈપો હવે બોલવાનું નથી, ટાઈપ કરવાનું છે. વાહ, બધાનો આવી ગયો છે જવાબ. 28 જાન્યુઆરી. એ બધા સમજો છો ને કે એમને આગલાએ કર્યું હોય એટલે ટાઈપ કરતા નહીં હો એમને. યસ, ગુડ. 28 January is the correct answer. Very good. Yes. Answer is simple, 28 January. And see, you can see the faces of X and Y. Both are very much happy. બંને ખૂબ ખુશ છે. બરાબર છે. એ આપણે એનું ડિસ્કશન કરીએ. Yes. If payment is to be made on 20th January, both parties will be ready to accept. બંને ખુશ. Win-win situation. Happy days for both the party. એટલે તમે જો એમના ફેસ જોઈ જ શકો છો. એક સે ખુશ છે, દોસ્તી થઈ ગઈ બે વચ્ચે. 10મી એ નહીં, 30મી એ નહીં, 20મી એમ નહીં. તો 10th ની બદલે 28th ના પેમેન્ટ વાય ને મળશે, એક પેમેન્ટ મોડું મળશે. એક તો હતું જ 28th ના, પણ એક પેમેન્ટ મોડું મળશે. તો વાય ને ઇન્ટરેસ્ટ ન આપવું પડે, એક સે લેટ પેમેન્ટ નું. જવાબ છે આપવું જ પડે. નાઉ આઈ એમ ગિવિંગ ધ આન્સર. આપવું જ પડે. પણ સામે તરત જ એક્સ વાય ને શું કહેશે ખબર છે? કે એમ તો હું 10 દિવસ લેટ આપું છું, at the same time I am making payment early also. જે 30મી જાન્યુઆરી હતું એ વેલ્યુ પણ આપું છું ને 28 જાન્યુઆરી. તો સામસામું ફિટુસ થઈ ગયું. બંને પેમેન્ટ જે છે એ સામસામા ફિટુસ ઉડી ગયા. There is no payment of interest, there is no interest benefit. And friends, the basic point of your chapter is over. This 20th January is average due date. Understand? 10 મિનિટમાં તો તમને જો ચેપ્ટર આવડી ગયું. This 20th January is your average due date. એ તમારી average due date. Now listen. Average due date is a date. Average due date is a date on which if payment is made, average due date is a date on which if payment is made in place of several payments, then also there is neither any benefit nor any loss. સાંભળજો. Then also in place of several payments, you are making the payment on one day. Then also there is neither any benefit nor any loss either to the borrower or to the lender.
either to the buyer or to the seller, either to the payer or to the receiver. એટલે કે એવરેજ ડ્યુ ડેટ એક એવી ડેટ છે કે જે દિવસે ઘણા બધા પેમેન્ટની બદલે, ફરીથી સાંભળજો, ઘણા બધા પેમેન્ટની બદલે જો એ દિવસે પેમેન્ટ કરવામાં આવે તો ઉછીના લેનાર અને ઉછીના આપનાર, કે ખરીદનાર ને વેચનાર, કે ચૂકવનાર અને મેળવનાર, આમાંથી કોઈને પણ ન તો ઇન્ટરેસ્ટનો ફાયદો થાય ન ઇન્ટરેસ્ટનું નુકસાન. There is neither any benefit of interest nor any loss of interest. નહીં નફો નહીં નુકસાન. Neither any benefit nor any loss, either to the buyer or to the seller. કોઈને કાંઈ નુકસાન ન થાય. આ એવરેજ ડ્યુ ડેટ. It's a mean date. mean યાદ હશે, મધ્યક. એ એક સેન્ટ્રલ ડેટ છે. આપણે કહીને એવરેજ. જેમ કે હું કોઈને એમ પૂછું કે આપણે અત્યારે અહીંયા જે સ્ટુડન્ટ્સ બેઠા છો, તમે લગભગ જે બધા છો, એમાંથી એવરેજ 12th માં પર્સન્ટેજ અથવા 10th ના પર્સન્ટેજ કેટલા? તો હવે તમારે બધાને આમ અલગ અલગ છે. કોઈને 60% છે, કોઈને 70, 75 છે, કોઈ 80 છે, કોઈ 90 છે, 95 છે. અમારે એ જાણવું હોય તો કે એવરેજ પર્સન્ટેજ ઓફ અવર ક્લાસરૂમ, તો તરત તમે બધાની એક એવરેજ કાઢીને શું કહેશો? 75%. બરાબર છે, 75. જેમ કોઈ વન ડે મેચ હોય, 50 ઓવર્સનો મેચ હોય અને 300 રન્સ થયા હોય, તો આપણે શું કહીએ છીએ કે એવરેજ 6 રન્સ ઇન એન ઓવર. બરાબર છે. એને 50 ઓવરમાં 300 રન કર્યા એટલે 6 ની એવરેજ. કદાચ એવું બને કે 1-2 ઓવર મેઇડન નહીં ગઈ હોય અને 1-2 ઓવરમાં 12-15 રન્સ થયા હોય. એ કેમ એવરેજ છે? એવી જ રીતે આ એવરેજ ડેટ છે. આ એવરેજ ડેટનો શું ફાયદો છે કે એ ડેટે તમે ગમે એટલા પેમેન્ટની બદલે એ ડેટે ફૂલ પેમેન્ટ કરી દો. ઇફ યુ વિલ મેક ધ પેમેન્ટ ઓન ધેટ ડેટ, there is neither any benefit nor any loss. ન તો કોઈ ફાયદો ન નુકસાન. કોને? દેનારને અને લેનારને. ટુ ધ પેયર ઓર ટુ ધ રિસીવર. તો બસ આ જ એવરેજ ડ્યુ ડેટ. તમે કહો સર પેલું ચેપ્ટર પૂરું, પણ હવે તરત જ તમારા મગજમાં એક ક્વેશ્ચન થાય કે શું આવું જોઈએ હંમેશા પેમેન્ટ કોઈને આપણે કરવાના હોય, 4-5 પેમેન્ટ કરવાના હોય, તો એ આવી જ રીતે હોય? 10th જાન્યુઆરી, પછી 28th જાન્યુઆરી, પછી 38th? કદાચ 3 વાર નહીં, 4 વાર એ કરવાના હોય. ડેટ્સ વચ્ચેનો ડિફરન્સ એ અલગ અલગ હોય. 10th ના કરવાના હોય, 17th ના કરવાના હોય, 25th ના કરવાના હોય. તમે સાવ ઇઝીલી કરી નાખ્યું. શું કામ? તો કે 10, 28 ને 38 એમ હતું એટલે ઇઝીલી તમે જઈ આવ્યા. પણ જો અલગ અલગ હોય તો, if the dates are different, I am going with that example. એ એક્ઝામ્પલ હું લઉં છું. જો આ એક જે આપણે કર્યું એનો જ. યસ, someone has some question. Just a minute. એ આપણે ડિસ્કસ કરીએ. જસ્ટ પ્લીઝ શિવાની, વેઇટ ફોર સમ મિનિટ. I just explain the point. 10th January, 28 and 38. See, I have given an explanation. 10th January છે ને એમાં 10 days late કર્યું. 28 same date અને 38 January છે એ 10 days early છે. બરાબર? એ તો મેં એક્સપ્લેન કર્યું છે. Now let's go with this example. Compute average due date from the following information. Now see this. Amount is also different. And there are no 3 dates. There are 4 dates. ઓલું 3 હતી તો તમે વચ્ચેની ડેટ કહી દેતા સર 10, 20, 30 એમાં 20. Now on 1st January, let's take the name. નામ में क्या रखा है? શેક્સપિયરે કીધેલું જ એટલે લખ્યું નથી. Otherwise it's like this. Mr. X has to pay to Y. Okay. Mr. Ram has to pay to Lakshman. Okay. Ram has to pay to Shyam. Whatever, you can take your own names also. 1st January 21,000, 1st February 22,000, 1st March 23,000 and 1st April 24,000. So how to compute ADD in this case? Please, anyone?
Though we have 8 minutes, we will extend our meeting. We will complete our class when we will complete the point. Okay. Okay. 15th Feb. Pushti has given that answer. Someone has given it 28th Feb. Okay. Okay. At the end of second month. Okay. Okay. 15th Feb. Yes, Ars. So all of you are giving the answer by some way. Yes. You have some logic, definitely. 29th Feb, Raj. Good. First of all, I want to congratulate all of you that all of you are taking keen interest. બધા ખૂબ સારું ધ્યાન રાખો છો એટલે અમને પણ મજા આવે. Average amount in 2 installment. No, Shivaniba. At that time, I would just want to instruct you, suggest you that he wants to make payment in 1 installment. એની એક જ ઇન્સ્ટોલમેન્ટમાં પેમેન્ટ કરવું છે. તો જો આવા પોઈન્ટ હોય ને હજી પણ આમાં તમે જરા જોજો એમાઉન્ટ્સ છે એ બધી આમ ઇક્વલ થોડો ટ્રેન્ડ સરખો છે 1000 2000 બટ ઇટ ઇઝ નોટ ઓલવેઝ ધેર. જરૂરી નથી કે આ સેમ એમાઉન્ટ જ હોય. બરાબર છે. there may be some different 1000 1500 2200 3500 anything. તો આપણે પહેલા સિમ્પલ ચાલુ કરીએ. સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધીશું. Now let's go with the example. જો હવે આવા કેસમાં એડીડી કઈ રીતે કેલ્ક્યુલેટ કરવાનું. Now you can on the screen you can see the answer. Everyone જરા સમજજો પ્લીઝ. હું એક્સપ્લેન કરું છું. Just a minute. Sorry. Statement showing, see this one. Statement showing computation of average due date. Average due date no computation. Now you have to prepare one table. તમારે એવા એક table બનાવવાનું રહેશે. When you want to prepare average due date, you should go with one table. You can see on the screen. A table તમે screen ઉપર જોઈ શકો છો. That is date. The first one is date. Then you can check it due date. Then amount, period from base date, and the product. Okay. So these are the table. Now what is the difference? First of all, now please have some patience and understand. What is the difference between date and due date? Friends, at present in our question, I have given only the date. Sometimes they will give you the dates that Mr. X has purchased the goods on 5th January 2020 and the payment is due in 1 month. એટલે કે મિસ્ટર એક્સે 5મી જાન્યુઆરીએ ગુડ્સ લીધું અને 1 મહિના પછી પેમેન્ટ કરવાનું છે. તો 5મી જાન્યુઆરીનો 1 મહિનો પછી એટલે 5 ફેબ્રુઆરી. તો તમારે ડેટમાં છે ને 5th જાન્યુઆરી લખવાનું. In date column you have to write 5th January and in due date column you have to write 5th February. જે ડેટ એટલે જે દિવસે પેમેન્ટ કરવાનું છે એ ડેટમાં ને ઓલું ડ્યુ ડેટમાં. હવે જુઓ તમે 1st January 2020. Okay, I'll request all of you. There is only 4 minutes. So we are going with a new meeting. That's why there is no interruption in between. એક નવી મીટિંગ જ ચાલુ કરી એમાં હું આન્સર તમને એક્સપ્લેન કરું છું. તો જરા આમાં આને મીટિંગને હું પૂરી કરું છું. ન્યૂ મીટિંગમાં તમે પ્લીઝ આવી જાઓ. That on date 1/1/2020 in our this question dates and due dates both are same. So what you have to do, everyone, first of all, see, you have to please in between don't do this. I humbly request all of you. This will create problem for all of us. I am doing the same thing. Even I haven't that option to disable this particular activity, but please go with self-control, please. Then I am just discussing dates and due dates. Both are same. See, on 1/1/20, 1/1/20, 1/2/20. Otherwise, again, I want to give you the reminder that if date of purchase is there and 1 month credit is there, then date
In a date column, you have to write date of purchase, and in due date, you should write the date on which payment becomes due. So in this question, both are same, 1120, 1120, then 1000, 2000, 3000, 4000. These are the details with you. Now what you have to do, understand everyone, to find out the average due date. It's not as much easy as you have done in case of 10, 28 and 38 January. એટલું ઝડપથી તમે નહીં કરી શકો, થોડું તમારે કેલ્ક્યુલેશન કરવાનું છે. Please, I can even, I am humbly request, I can read the name. Okay, so I am denying you. Don't do this, please. In this app, there is one option that I can read who can use this facility. So please, okay. Everyone. Now let's understand this. So 1000, 2000, 3000. Now what you should do, take any date as base date. Take any date as a base date. Let's take this date as a base date. આપણે છે ને આ ડેટ ને બેઝ ડેટ, બેઝ એટલે કોઈ પણ, અચ્છા જરૂરી નહીં હો કે 1st જાન્યુઆરી જ લેવી. You can take 1st February, 1st March, 1st April, 4 માંથી કોઈ પણ date. You can select any date from all this date. But I have taken this one. Advisable is that you should take the earliest date. That is advisable. પહેલી date જે હોય ને લઈ લ્યો. બરાબર, આ તો તમે લખેલું જ હતું, આખે આખું તમે લખી જ નાખ્યું હતું. This one already you have from your question, એમાંથી તમે લઈ જ લીધેલું હતું એ તો, એટલે એનો તો કોઈ ઇશ્યુ જ નથી. બરાબર છે. હવે જોવો જોઈએ આ શું છે, પીરિયડ from base date. Now just understand, period from base date, and your base date is this. Base date કઈ છે? આ base date. So 1/1/2020 થી 1/1/2020 0. This period is 0. Now 1/1/2020 થી 1/2/2020. Everyone, 1 month. This 1 means month. If it is in days, માની લ્યો 1st January હોય અને પછી 15th January હોય. If it is in dates, then you should write date. અચ્છા, પછી શું થશે? તો કે પછી 1st January થી 1st March. Now this will be 2 months, everyone. અને લાસ્ટ શું થશે? 1st January થી 1st April. So this come 3 months. So શું કરવાનું? પહેલા dates લખવાની, પછી due date, પછી amount. એ લખાઈ જાય પછી શું કરવાનું? What you have to do? તો કે કોઈ પણ એક ડેટ ને બેઝ ડેટ ગણી લેવાની. જેને તમે બેઝ ડેટ ગણો એનાથી એનો પીરિયડ, લાસ્ટ સ્ટેજ શું છે કે આ પીરિયડ લેવાનો. This one આ લખેલું જ છે, તમે જોઈ શકો છો. એ પીરિયડ ફ્રોમ બેઝ ડેટ કરવાનું. એ પીરિયડ ફ્રોમ બેઝ ડેટ એટલે જો 1 2 3 એ બધું કર્યું, ક્લિયર છે? જરા જોઈ જોવો જોઈએ. અચ્છા, એ થઈ જાય ને પછી લાસ્ટ પોઈન્ટ. યસ, there is one question. Okay sir, please Nishan, avoid this. If in a chat room, everyone, when I'll ask you something or there is some problem, then go with. Okay, so period from base date and then product. Now what is product? Product એટલે શું કરવાનું છે તમને ખબર જ હશે. Product means આ બેને મલ્ટીપ્લાય કરવાના. જો 1000 multiplied by 0, 1000 multiplied by 0 તો શું આવશે? 1000 multiplied by 0 તો 0. At this place it will be 0. પછી 2000 multiplied by 1, so it comes 2000. 3000 multiplied by 2, so it comes 6000. Everyone, and 4000 multiplied by 3, so it comes 12,000. Okay, now make the total of this product. આ જે પ્રોડક્ટ છે, અચ્છા by the way, પ્રોડક્ટ એટલે ગુણાકાર. કોઈને કદાચ એવો પ્રશ્ન થયો હોય, I'll explain every time the meaning or particular translation or meaning of any particular word. પણ છતાં પ્રોબ્લેમ હોય તો તમારે ચેટ રૂમમાં પૂછવું.
એટલે પ્રોડક્ટ એટલે ગુણાકાર. કોનો ગુણાકાર કરવાનો છે? કોનો પ્રોડક્ટ છે? એમાઉન્ટ અને પીરિયડ ફ્રોમ બેઝ ડેટ નો. તો એ તમે કર્યો. હવે એનો તમે ટોટલ કરો એટલે 20,000 રૂપીસ આવી ગયા. પછી એમાઉન્ટ નો ટોટલ કરી નાખવાનો. જો 432 + 1 એટલે 10,000. નાઉ એવરીવન, ધીસ ઇઝ એ ઇક્વેશન ઓફ એડીડી. હવે તમારે જે ભણવાનું છે એ એડીડી નું ઇક્વેશન છે. ધીસ વન યુ હેવ ટુ લર્ન ઇક્વેશન. જો હા એની ફોર્મ્યુલા છે. શું છે એ ફોર્મ્યુલા? વોટ ઇઝ ધેટ? આપણે જોઈએ શું કીધેલું છે. જો બેઝ ડેટ પ્લસ ઓર માઇનસ. ઘણા કે આ પ્લસ નીચે અંડરલાઈન કેમ કર્યું છે? અંડરલાઈન નથી હો, ઇટ ઇઝ પ્લસ ઓર માઇનસ. શું કામ પ્લસ ઓર માઇનસ? આ તો આપણે 1 જાન્યુઆરી 20 લીધી બેઝ ડેટ. કોઈએ 1 એપ્રિલ 20 લીધી હોત તો બેઝ ડેટ 1 એપ્રિલ, તો શું થાત ખબર છે? અહીંયા 1 એપ્રિલે 0 થાત. 1 એપ્રિલ ટુ 1 માર્ચ 1 નો થાય, -1 થાય. 1 એપ્રિલ ટુ 1 ફેબ્રુઆરી બેકવર્ડ કેલ્ક્યુલેશન થયું. બેકવર્ડ એટલે ઊંધું, પાછલી બાજુ. 1 એપ્રિલ ટુ 1 ફેબ્રુઆરી એટલે 2 months પણ -2, અને 1 એપ્રિલ ટુ 1 જાન્યુઆરી એટલે 3 પણ માઇનસ. નામ સીધું 1 જાન્યુઆરી ટુ 1 ફેબ્રુઆરી, 1 ફેબ્રુઆરી ટુ 1 માર્ચ. એટલે ઘણીવાર શું થશે કે અહીંયા પીરિયડ ફ્રોમ બેઝ ડેટ છે એ માઇનસમાં આપ્યું હોય તો તમારું પ્રોડક્ટ એ માઇનસ થાય અને સમ ઓફ પ્રોડક્ટ એ માઇનસ આવે, એટલે આ માઇનસ છે. અત્યારે તો એવું કાંઈ નથી. આપણે આ સિમ્પલ સમ જોઈએ પેલા કે બેઝ ડેટ પ્લસ ટોટલ ઓફ પ્રોડક્ટ. ટોટલ ઓફ પ્રોડક્ટ એટલે કયું થશે? 20,000. There is one question in chat room, but just first of all understand this. 20 અને divided by જો total of amount 10,000 divide by total of amount થશે 10,000. total of product divide by 10,000. yes, base date હંમેશા due date જ લેવાની. એવરીવન, જેનો કોઈનો પણ ક્વેશ્ચન હતો તો બેઝ ડેટ એટલા માટે ડ્યુ ડેટ લેવાની કારણ કે ડ્યુ ડેટ જ પેમેન્ટ કરવાનું છે. સિમ્પલ સમજો. ડ્યુ ડેટ એટલે શું ખબર છે? જે દિવસે પેમેન્ટ કરવાનું છે. અને ઓલી જે ડેટ છે ને ડેટ ઓફ ટ્રાન્ઝેક્શન છે. એટલે હંમેશા બેઝ ડેટ ને ડ્યુ ડેટ જ લેવાની. બરાબર? કોઈ પણ ડેટ થી સમ થઈ શકે. સમજો, કોઈ પણ ડેટ તમે લેશો ને, કારણ કે તમારો પીરિયડ ઈ પ્રમાણે થાય, તો બને ત્યાં સુધી તમારે શું કરવાનું કે ડ્યુ ડેટ માંથી કોઈ પણ એક પસંદ કરવાની. એટલે એટલીસ્ટ એક વસ્તુ તો 0 આવી જાય, એક તો. બરાબર છે? હવે પેલા જરા સમજી લ્યો, પછી આપણે ટાઈમ રાખીએ ક્વેરીઝ નો. એક જ મિનિટ. જો એવરેજ ડ્યુ ડેટ એટલે બેઝ ડેટ. હવે બેઝ ડેટ તો તમારી પાસે હતી જ. આ પ્લસ શું કર્યું? જો ટોટલ ઓફ પ્રોડક્ટ એટલે આ, અને ટોટલ ઓફ એમાઉન્ટ. એવરીવન, એટલે આટલું તમારે કરવાનું થયું. ટોટલ ઓફ પ્રોડક્ટ, ટોટલ ઓફ એમાઉન્ટ. પછી આ શું છે? ઘણાને પ્રશ્ન MDY. M stands for months, D stands for days, Y stands for years. એ તમારે ડેટ, મંથ્સ, ડેઝ, મંથ્સ કે યર્સ માં. આપણા ક્વેશ્ચન માં આપણે મંથ થી ગણ્યો છે. જો આ બધું જે આપણે લીધેલું છે એ મંથ માં લીધેલું છે, એટલે મંથ. હવે જો ઈ ફોર્મ્યુલા જે છે એમાં લખીએ 1/1/2020 બેઝ ડેટ હતી. એવરીવન. પછી સમ ઓફ પ્રોડક્ટ આર યુ 20,000 અને સમ ઓફ એમાઉન્ટ, સમ અથવા ટોટલ, તો એ પણ લખ્યું. એટલે 20,000 એ લખ્યા અને 10,000 લખ્યા. અને આપણે મંથ્સમાં કરેલું છે એટલે મંથ લખ્યું. તો હવે શું થશે જોવો જોઈ. 1/1/2020 પ્લસ 20,000 ડિવાઈડ બાય 10,000, તો 2 months. 2 months આવ્યા. 2 જ મિનિટ થ્રુ ઇટ, જસ્ટ એ મિનિટ. સો 1/1/2020 plus 2 months. So your answer will be 1st March 2020. Everyone, 1st March 2020. I am repeating this step. જરા સમજજો પેલા એકવાર ફરીથી આખું, પછી તમારા પ્રશ્નો લઈએ, પણ તમારા જવાબ આમાં આવી જ જશે. જો ડેટ લખવાની, આ ટ્રાન્ઝેક્શન ડેટ ને ડ્યુ ડેટ એટલે જ્યારે પેમેન્ટ ડ્યુ થવું એટલે જ્યારે તમારી પેમેન્ટ કરવાની જવાબદારી થઈ. આપણા ક્વેશ્ચનમાં બે સેમ છે. આગળ જાશું ત્યારે જુદા જુદા આવશે. પછી એમાઉન્ટ તમને ક્વેશ્ચનમાં આપી છે. હવે શું કરવાનું તમારે? કોઈ પણ એક ડેટ ને, ફરીથી ફ્રેન્ડ્સ સાંભળજો, યુ કેન ચૂઝ એની ડેટ, ઇવન યુ કેન ટેક યોર બર્થ ડેટ ઓલ્સો.
but don't take your birth year, otherwise your calculation will be very long. તમે તમારી બર્થ ડેટ લ્યો નો વાંધો નથી, બર્થ યર થી ગણતા નહીં, નહીતર આ પીરિયડ ફ્રોમ ડેઝ બેઝ ડેટ માં તમે જ લાંબા થઈ જશો. but take your birth date also. બને ત્યાં સુધી એડવાઇઝેબલ શું છે, શું લેવાનું હંમેશા, તો કે જે આ ડ્યુ ડેટ્સ માં જે ડેટ આપી હોય ને એ જ લેવાની. તો એમાં અર્લીએસ્ટ લેવાની. એટલે 1 ને અને આપણે બેઝ ડેટ ગણી લીધી. This one is considered as base date. અને પછી શું કર્યું, પીરિયડ ફ્રોમ બેઝ ડેટ ગોતવાનું હતું. તો એ ગોઈતો 0, 1. ઈ કઈ રીતે જોવો જોઈએ, મંથમાં. આમાં ડેઝ માં ગણવાનું પણ શીખવાડીશ. અત્યારે મંથ 0, 1, 2, 3. અને પછી એક આ પ્રોડક્ટ, પ્રોડક્ટ એટલે ગુણાકાર. કોનો ગુણાકાર છે, એમાઉન્ટ અને પીરિયડ ફ્રોમ બેઝ ડેટ નો. So 1000 multiplied by 0, 2000 multiplied by 1, 3000 multiplied by 2 and 4000. अच्छा, હવે એવરેજ ડ્યુ ડેટ નું આ ઇક્વેશન છે, તો તમે પરમેનન્ટ યાદ જ રાખી લ્યો આ ફોર્મ્યુલા. બરાબર છે. that ADD is equal to base date plus total of product divided by total of amount, month, days, years. So 1120 plus 20,000 divided by 10,000. And answer is 1120 plus 2 months. So 1320. Now friends, understand. If X will make the payment on 1st March 20, જો XY ને 1 માર્ચ 2020 પેમેન્ટ કરે, કેટલા રૂપીસ નું પેમેન્ટ કરવાનું છે, તમને બધાને યાદ જ હશે. પેમેન્ટ કરવાનું છે 10,000 રૂપીસ નું. This one 10,000. હમણાં રામાયણ ચાલે છે ને, તો આવું યાદ આવે છે, આવા બધા એરોઝ. 10,000 રૂપીસ નું પેમેન્ટ કરવાનું. આ દિવસે જો પેમેન્ટ 10,000 રૂપીસ નું કરી દે ને, તો X એ હેપી હોય અને Y પણ હેપી હોય, એવરીવન. પણ તમે બધા એમ કહો સર અમે આવું તમે કયો એ સ્વીકારીએ નહીં, વી વિલ નોટ એક્સેપ્ટ, અથવા એટલું બધું ન બોલો તો તરત જ ઓલું ગુજરાતીમાં જે આપણે કહીએ છીએ કા, why X is not, why X is happy, how Y is happy. તો એ કાનો જવાબ હું તમને જરા આપું અને પછી આપણે ડિસ્કસ કરીએ, તમારા ક્વેશ્ચન પણ લઈએ. જો આ એડીડી નું ઇક્વેશન છે, એડીડી ઇઝ ઇક્વલ ટુ બેઝ ડેટ પ્લસ માઇનસ, તમે ઘરે તમારી બુકમાં પણ આ લખી રાખજો, ટોટલ ઓફ પ્રોડક્ટ ડિવાઇડ બાય ટોટલ ઓફ એમાઉન્ટ, મંથ, ડેઝ એન્ડ યર્સ. હવે જો એ જ ક્વેશ્ચન નું મેં તમને આપેલું છે. Now understand, તમને બધાને યાદ છે 1st જાન્યુઆરી ના 1000, 1st ફેબ્રુઆરી ના 2, 1st માર્ચ ના 3 અને 1st એપ્રિલ ના 4 આ રીતે રૂપીસ દેવાના હતા, એ યાદ હશે. સપોઝ ઇન્ટરેસ્ટ રેટ ઇઝ 12%. તમે એડીડી નો જાદુ જોજો. એક સાથે 10,000 રૂપિયા પેમેન્ટ કરી દીધું ને, શું થાય છે જોવો. હવે XY ને 1st જાન્યુઆરી, નાઉ કોન્સન્ટ્રેટ ઓન ધીસ ટેબલ. આ ટેબલ ઉપર જરા આવો. XY ને 1st જાન્યુઆરી ના દેવાના હતા રૂપીસ 1000. ક્યારે આપે છે, 1st જાન્યુઆરી ના નથી આપતો, 1st માર્ચ ના આપે છે. તો 1000 ઉપર ધારો કે 12% વ્યાજ ચાલતું હોય દુનિયામાં, X અને Y ની દુનિયામાં, તો 12% લેખે XY ને કેટલું વ્યાજ આપવું પડે ગણી લ્યો જોઈ. જવાબ નહીં દેતા પ્લીઝ, ચેટ રૂમ માં જરૂર નથી. 1st જાન્યુઆરી નું થી 1st માર્ચ એટલે જાન્યુઆરી એન્ડ ફેબ્રુઆરી 2 મહિનાનું વ્યાજ આપવું પડે. તો 2 મહિનાનું વ્યાજ કેટલું થાય, 1000 ઉપર 12%, 82/12, 20 રૂપીસ. તો આ પ્લસ ની નિશાની મેં એટલે જ કરી છે એવરીવન. આ જે નિશાની કરી છે પ્લસ ની, એ વ્યાજ આપવું પડે. પછી 2000 રૂપીસ ઈ ક્યારે આપવાના હતા, 1st ફેબ્રુઆરીના. એની બદલે હવે શું નક્કી થયું, એવરેજ ડ્યુ ડેટ. એવરેજ ડ્યુ ડેટ 1st માર્ચ છે, એટલે ક્યારે દેવાના થશે, તો કે એ રૂપીસ દેવાના થશે 1 મંથ લેટ. એ 1 મહિનો લેટ છે. એટલે 2000 ઉપર 12% થી 1 મંથ નું વ્યાજ તમે કેલ્ક્યુલેટ કરો તો 20 રૂપીસ. તમારી પાસે સાથે કેલ્ક્યુલેટર હોય તો તમે જોઈ શકો, અધરવાઇઝ કીપ ઇટ સિમ્પલ, સિલી. અને સાવ સિમ્પલ રાખો કે 2000 રૂપિયા ઉપર 12%, 2000 ઉપર 12% થી 1 મંથ, એટલે મંથલી ઇન્ટરેસ્ટ 1%. સો 20 રૂપીસ એ પણ ચૂકવવાનું જ છે જોવો, એટલે પ્લસ, એટલે રૂપિયા દેવાના ને વ્યાજે દેવાનું. જોજો હમણાં પ્લીઝ. અચ્છા, 13 એ જે પેમેન્ટ કરવાનું હતું 3000, એ તો કરી જ દીધું, પણ સેમ ડેટે કર્યું.
કારણ કે એવરેજ ડ્યુ ડેટ 1/3 જ છે, 1 માર્ચ. તો એમાં તો વ્યાજ દેવાનું જ ન હોય. આ બેમાં લેટ કર્યું અને 1 એપ્રિલના જે વ્યાજ આપવાનું હતું એવરીવન, 1 એપ્રિલ 2020 ના જે ઇન્ટરેસ્ટ આપવાનું હતું, સોરી, જે પેમેન્ટ કરવાનું હતું, સોરી, પેમેન્ટ, એ પણ ક્યારે કરી દે છે? 1 માર્ચ 20 ના. તો એ અર્લી કરે છે, એટલે એમાં જો મેં વ્યાજ માઇનસ કર્યું છે, જસ્ટ ફોર ઇટ્સ એ સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન. એટલે 4000 રૂપિયા એક મહિનો વેલા પેમેન્ટ. તો હવે તમે નીચે જો મેં અહીંયા કેલ્ક્યુલેશન બતાવ્યું કે 10,000 રૂપીસ પે કરવાના હતા, એમાં 21,000 ઉપર 22,000 ઉપર વ્યાજ, એટલે 40 રૂપીસ વ્યાજ પે કરવાનું હતું. પણ એ વાત સાચી કે બે પેમેન્ટ લેટ કર્યા, પણ એક વાત એ સાચી છે ને કે એક પેમેન્ટ અર્લી કર્યું છે. એ આ 4,000 રૂપીસ વાળું એ અર્લી કર્યું, તો એમાં વ્યાજ નો બેનિફિટ થાય. કેટલો બેનિફિટ થયો? 40 નો. તો અલ્ટિમેટલી તમે જુઓ કે જેટલું વ્યાજ ચૂકવવાનું થતું હતું એટલો જ વ્યાજનો ફાયદો થયો. In other words, there is no need to pay interest on late payment, and there is no need, or you can say that there is no requirement or there is no possibility to receive interest on early payment. એ બે સરખું થઈ જાય છે. કદાચ વાય આવું ન સમજે ને એમ કે નહીં મને મોડું પેમેન્ટ કરો એનું વ્યાજ આપો, તો એકસે દઈ દેવાય ઇન્ટરેસ્ટ 40 રૂપીસ. સામે એકસે શું કહેશો કે મેં જે 4,000 વેલા પે કર્યા 1 એપ્રિલ ની બદલે જો આ વેલા છે એવરીવન, આ બે વેલા, આ મોડા, તો મેં જે વેલું પેમેન્ટ કર્યું છે એનું તમારે મને બેનિફિટ આપવો જોઈએ. એ જ્યારે કેલ્ક્યુલેશન કર્યું ત્યારે એ બધું જ સેમ આવ્યું. ફ્રેન્ડ, ધીસ ઇઝ વોટ ધ મિકેનિઝમ ઓફ એવરેજ ડ્યુ ડેટ. આ તમારી એવરેજ ડ્યુ ડેટની મિકેનિઝમ છે. એવરેજ ડ્યુ ડેટ એટલે એક એવી ડેટ છે કે જેમાં 4 પેમેન્ટ જુદા જુદા સમયે કરવા. જો આ 1,000, આ 2, આ 3, આ 4, એની બદલે 10,000 કોઈ એક ડેટે એવી રીતે આપી દેવા કે ભલે એ વહેલું કે મોડું હોય, આ 4 ડેટ સિવાયની ડેટ હોય, તો પણ ન તો બોરોવરને ન લેન્ડરને કોઈ ઇન્ટરેસ્ટનો બેનિફિટ કે કોઈ ઇન્ટરેસ્ટનું નુકસાન, ત્યાં કશું જ ન જાય. આ એવરેજ ડ્યુ ડેટ. એ કેલ્ક્યુલેટ કરવાના સ્ટેપમાં ડેટ્સ તમને ક્વેશ્ચનમાં આપી હશે, ટ્રાન્ઝેક્શન ડેટ આપેલી હશે, એનો પીરિયડ આપ્યો હોય તો તમારે એના ઉપરથી ડ્યુ ડેટ્સ કેલ્ક્યુલેટ કરવાની, એમાઉન્ટ, કોઈ પણ એક ડેટને બેઝ ડેટ કેલ્ક્યુલેટ કરી લ્યો, સિલેક્ટ કરવાની છે. then calculate the period from base date. એ જે પીરિયડ ફ્રોમ બેઝ ડેટ છે એનો એમાઉન્ટ સાથે મલ્ટીપ્લાય કરી પ્રોડક્ટ કરો એટલે તમને પ્રોડક્ટ મળી જશે. અને પ્લીઝ રિમેમ્બર ધીસ ફોર્મ્યુલા that ADD is equal to base date plus total of product divided by total of amount, month, days, years. જો અહીંયા ડેઝ થી ગણ્યું હોત તો ડેઝ લેટ, યર થી ગણ્યું હોત તો યર. તમે આ જ ક્વેશ્ચન ને આમે લઈ શકો, 1 જાન્યુઆરી 20, 1 જાન્યુઆરી 21, 1 જાન્યુઆરી 22, 1 જાન્યુઆરી 23, તો યર્સ થઈ જાય. કેલ્ક્યુલેશન ઓન એન એવરેજ આવું જ રહે, તમારો જવાબ યરમાં આવત એટલે 1 માર્ચ 20. I want to congratulate some of the students who have given this answer. Someone has given 29 February. So that answer is correct. Okay, 29 February or 1 March, both are same. So this is all about the average due date calculation. I think all of you have cleared with this concept. Still there are certain queries and questions. Now I am allowing you to please come on to the chat room and let's discuss the point if you have any doubts or queries, please.